ગાઈસ નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ હેલો આલ્કેનની બનાવટ, એ પણ હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બનમાંથી બે રીતે બનશે, એક આલ્કેનના મુક્ત મૂલક દ્વારા અને બીજી હશે આલ્કીન સંયોજનમાં હાઇડ્રોજન હેલાઇડ અને હેલોજનના ઉમેરણ દ્વારા. તો આજના વિડીયોમાં આપણે ખાલી જોશું હેલો આલ્કેનના મુક્ત મૂલક દ્વારા કેવી રીતે હેલો આલ્કેન બને એની બનાવટ જોવાની છે. તો સૌથી પહેલા મુક્ત મૂલક શું છે એ સમજવું જરૂરી છે. આલ્કેન તો તમને ખબર જ છે કે કાર્બન કાર્બન એક બંધથી જોડાયેલા છે. મુક્ત મૂલક કેવી રીતે બને? તો કોઈ પણ સહસંયોજક બંધ હોય, સહસંયોજક બંધમાં સમવિભાજન થાય. સમ મતલબ સરખું વિભાજન થાય કે એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જાય અને એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જાય, બંને એક એક ઇલેક્ટ્રોન સરખું વિભાજન કરી, કારણ કે બંધ ક્યારે બનાવેલો હોય? રાસાયણિક બંધ, સહસંયોજક બંધ, બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય. હવે સમવિભાજન દ્વારા બંને એક એક ઇલેક્ટ્રોન લઈ જાય. સમવિભાજન માટે જનરલી સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. સૂર્યપ્રકાશની હાજરી હોય તો સમવિભાજન થઈ જાય, બંને એક એક ઇલેક્ટ્રોન લઈ ગયા. આ બની ગયા ક્લોરીન મુક્ત મૂલક. હવે વાત કરીએ આપણે CH4 આલ્કેનનો મુક્ત મૂલક કેમ બનાવો, અલગ અલગ પરમાણુઓ તો કેમ બને? તો અહીંયાથી સમવિભાજન કર્યું, સૂર્યપ્રકાશની હાજરી રાખી. સૂર્યપ્રકાશની હાજરી હશે એટલે આલ્કેનની અંદર જનરલી સમવિભાજન જ થશે. સમવિભાજન થયું એટલે અહીંયા આ CH3 મુક્ત મૂલક બન્યું અને એક હાઇડ્રોજન મુક્ત મૂલક બન્યું. હવે આ મિથાઇલ મુક્ત મૂલક અને ક્લોરીન આ બંનેને જોડો એટલે આપણો બની ગયો હેલો આલ્કેન, મિથાઇલ ક્લોરાઇડ. એવી રીતે આ બંને જોડાય અને બનાવશે HCl. મતલબ મુક્ત મૂલક આપણે બનાવવું હોય તો સમવિભાજન કરવું પડે આલ્કેનનું. આલ્કેનનું સમવિભાજન કરો એટલે મુક્ત મૂલક બને. તો થોડું મુક્ત મૂલકની અલગ બીજી વાત કરી લો કે જે 11th માં ટોપિકમાં આવ્યું હતું કે મુક્ત મૂલક છે ને ત્રણ પ્રકારના હોય. જો આ કાર્બન છે એ મુક્ત મૂલક છે, બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ તૃતીયક મુક્ત મૂલક છે. આ બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક. જે મુક્ત મૂલક છે એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક. અને આને આપણે કહીશું મિથાઇલ મુક્ત મૂલક. બરોબર? આ એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક, આ બે સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક, અને અહીંયા જે મુક્ત મૂલક જે છે એ બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલે તૃતીયક મુક્ત મૂલક છે. તો મુક્ત મૂલક વાળો જે કાર્બન છે એની પાસે તમે જુઓ તો ટોટલ 7 ઇલેક્ટ્રોન થાય છે. ત્રણ બંધ અહીંયા, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન એટલે ત્રણ બંધમાં 6 ઇલેક્ટ્રોન નહીં, અને બીજો એક આ 7 ઇલેક્ટ્રોન છે. મતલબ મુક્ત મૂલક વાળા કાર્બન પાસે અષ્ટક પૂર્ણ નથી. તો આ મિથાઇલ જે છે ને, મિથાઇલ ગ્રુપ જે આપણે લખ્યા છે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એટલે મુક્ત મૂલકને ઇલેક્ટ્રોન આપશે એટલે આખોની પણ આંશિક રીતે ઇલેક્ટ્રોન આપશે. એટલે મુક્ત મૂલક વાળા કાર્બન એમ થશે કે ભાઈ મારી પાસે ઇલેક્ટ્રોન છે, હું હર્યો ભર્યો છું, મને કોઈ દેવા વાળું છે. એટલે આની પાસે 7 ઇલેક્ટ્રોન હોવાને કારણે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોન આપશે. 3 આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન થોડા આંશિક અંશે આપે છે એટલે એની સ્થાયીતા વધારે છે. જ્યારે અહીંયા 2 આલ્કાઇલ સમૂહ એક અને અહીંયા એક પણ આલ્કાઇલ સમૂહ નથી એટલે મિથાઇલ વાળો કાર્બન વાળો જે મુક્ત મૂલક બને છે એની એટલી સ્થાયીતા આવતી નથી. એટલે સ્થાયીતામાં જોવા જઈએ તો તૃતીયક મુક્ત મૂલકની સ્થાયીતા વધારે છે. તો એના પ્રમાણે ક્વેશ્ચન આવે છે નીટમાં અને JEE-માં ને એમાં ગુજસેટમાં છે ને આપણી બુકમાં પણ છે, એક્ઝામ્પલમાં પણ છે. તો એક આપણે આ ટાઈપનો લઈએ આલ્કેન. આલ્કેન મતલબ કાર્બન કાર્બન એક જ બંધ છે, 4 કાર્બન વાળો છે, અને આપણે કહીશું બ્યુટેન. અને બધા જ કાર્બન સીધી લાઈનમાં છે એટલે કહીશું એન બ્યુટેન. આ એન બ્યુટેનની અંદર આપણે કાર્બન ચેક કરીએ તો બે પ્રકારના છે. આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક. અહીંયા વાળો જે કાર્બન છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીય. ત્રીજા નંબરનો કાર્બન ચેક કરો, એ બીજા બે કાર્બનથી જોડાયેલો છે એ દ્વિતીય. ચોથા નંબરનો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક. તો ટોટલ 4 કાર્બન, એ 4 કાર્બનમાંથી એક પ્રાથમિક છે અને એક દ્વિતીયક છે. તો જેટલા પ્રકારના કાર્બન હશે એટલા પ્રકારના મુક્ત મૂલક બનશે. તો આ પ્રાથમિકનો મુક્ત મૂલક બનાવો તો અહીંયા કને આ બનશે હાઇડ્રોજન સાથે, અને અહીંયા એક હાઇડ્રોજનને કાઢીએ એટલે અહીંયા એક મુક્ત મૂલક બનશે. ક્યારે બનશે? તો કે સૂર્યપ્રકાશની હાજરી. સૂર્યપ્રકાશની હાજરી એટલે સમવિભાજન થશે. આ ક્લોરીન જે છે આની સાથે બંધ બનાવી અને હેલો આલ્કેનમાં બનાવી દીધો ક્લોરોબ્યુટેન. અને ફરીથી આ ક્લોરીન અહીંયા પણ જોડાઈ શકે છે, બે શક્યતા છે. આ ક્લોરીન છે અહીંયા પણ જોડાઈ શકે અને આ ક્લોરીન અહીંયા પણ જોડાઈ શકે છે. જો અહીંયા જોડાશે
તો બની જશે 2 ક્લોરોબ્યુટેન. આ શું છે? 1 ક્લોરોબ્યુટેન અને આ છે 2 ક્લોરોબ્યુટેન. બાકીનો ક્લોરીન છે હાઇડ્રોજન સાથે જોડાય HCl બનાવશે. આ પણ હાઇડ્રોજન સાથે જોડાય અને HCl બનાવશે. હવે સમજવાની વસ્તુ એ છે કે આ ક્લોરીન આપણે લીધો તો 100% Cl2. એમાંથી ફોર એક્ઝામ્પલ જનરલી કેપ્રોક્સી આ બને છે 30%, તો આ બનશે 70%. એટલે નિપજના બે ભાગ થઈ જાય છે અને આ 2 ક્લોરો વાળી છે એ વધારે નિપજ બની. એનું કારણ છે દ્વિતીયક મુક્ત મૂલક વધારે થાય છે. દ્વિતીયક કરતા તૃતીયક તો એ વધારે સ્થાયી હોય તો એની વધારે નિપજ મળે. તો એવી રીતે બીજું જોઈએ આપણે. બીજું ઉદાહરણ, આ ઉદાહરણ છે એની ક્લોરીન સાથે પ્રક્રિયા છે. સૂર્યપ્રકાશની હાજરી છે. સૂર્યપ્રકાશની હાજરી અને આલ્કેન ભેગા હોય એટલે સમવિભાજન થાય. સૂર્યપ્રકાશની હાજરી, આલ્કેન અને ડાયક્લોરિન આ બંને હોય એટલે શું થશે? સમવિભાજન. એટલે કેટલા પ્રકારના છે એ જોઈ લઈએ. આ એક કાર્બન સાથે જોડાયેલો છે, આ પ્રાથમિક. આ પણ એક કાર્બન સાથે જોડાયેલો છે, પ્રાથમિક. આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, તૃતીય. નંબર આપી દો. ત્રીજા નંબરનો કાર્બન છે બીજા 2 કાર્બનથી જોડાયેલો છે, દ્વિતીય. અને ચોથા નંબરનો કાર્બન છે બીજા એક જ કાર્બનથી જોડાયેલો છે એટલે એ પ્રાથમિક છે. જેટલા પ્રકારના કાર્બન એટલા પ્રકારની નિપજ બનશે. પણ આમાં જોઈએ આપણે, આ બંને પ્રાથમિક કાર્બન છે અને આ પ્રાથમિક છે. તો જરાક ચેક કરીએ. આ બંને પ્રાથમિક કાર્બન CH થી જોડાયેલા છે, મતલબ બે સરખી જ નિપજ આવશે. જ્યારે આ CH3 કોની સાથે જોડાયેલો છે? CH2. આ અલગ નિપજ